નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આગળના લેક્ચરમાં આપણે સોપ એન્ડ ડિટર્જન્ટનો જે યુનિટ છે એ યુનિટમાં સોપ બનાવવો હોય, મેન્યુફેક્ચરિંગ ઓફ સોપ, એમાં જે રો મટીરિયલની રિક્વાયરમેન્ટ છે, જરૂરિયાત છે, એના ઉપર આપણે આગળ વધેલા હતા. અને એમાં જે રો મટીરિયલ વપરાય છે એના ઉપર આપણે ચર્ચા કરેલી હતી. એમાં અલગ અલગ મુદ્દાઓ જે હતા એના ઉપર એક આપણે નજર નાખીએ તો રો મટીરિયલની અંદર નંબર 1 સોર્સ ઓફ ગ્લિસરાઇડ્સ, નંબર 2 રોઝિન, નંબર 3 કોસ્ટિક સોડા, નંબર 4 NaCl એટલે કે સોડિયમ ક્લોરાઇડ. બાઇન્ડિંગ મટીરિયલ જે વાપરવામાં આવે છે TSP છે, સોડા એશ છે, બોરેક્સ છે. એ સિવાય ફિલર્સ ઉમેરવામાં આવતા હતા. એમાં કયા કયા ફિલર્સ વપરાય છે, કલરિંગ એજન્ટ એટલે કે આપણે જે સાબુ બનાવવો હોય તો એ સાબુનો રંગ આપવા માટે કયા કયા પદાર્થો વપરાતા હતા એનો પણ આપણે અભ્યાસ કરેલો હતો. કે કેડમિયમ યલો હોય તો યલો માટે, ઇઓસિન હોય તો પિંક માટે, બ્રાઉન રોડેમાઇન હોય તો એ રેડ માટે. આવા અલગ અલગ પિગમેન્ટ અથવા ઓર્ગેનિક ડાઈસ છે એનો ઉપયોગ એઝ એ કલરિંગ એજન્ટ કરવામાં આવતો હતો. એ સિવાય અત્યારે માર્કેટની અંદર જે સાબુ અવેલેબલ છે એ સાબુમાં અલગ અલગ પરફ્યુમ હોય, અલગ અલગ સ્મેલ આવતી હોય, તો એ સ્મેલ લાવવા માટે જે અલગ અલગ પદાર્થો વાપરવામાં આવે છે એમાં અમુક છે નેચરલ હોય, અમુક છે એ સિન્થેટિક હોય, એટલે કે જે લેબોરેટરીમાં બનાવવામાં આવે છે. ઇટ ઇઝ કોલ્ડ સિન્થેટિક પરફ્યુમ and another is natural perfume. Sandalwood oil, lemongrass oil, clove oil, eucalyptus oil, lavender oil. આ બધા ઓઇલ છે એ બધા કુદરતી રીતે નેચરલ એક્સ્ટ્રેક્ટ હોય એમાંથી ડાયરેક્ટ મળતા હોય છે. જ્યારે જેસ્મિન હોય તો બેન્ઝાઇલ એસિટેટ હોય, રોઝ હોય તો ફિનાઇલ ઇથાઇલ આલ્કોહોલ હોય, લીલેક હોય તો ટર્પિનોલ હોય. તો આવા અલગ અલગ છે એ સિન્થેટિક પરફ્યુમ્સ કે જે લેબોરેટરીમાં બનાવવામાં આવે છે. એ સિન્થેટિક પરફ્યુમ એનો પણ ઉપયોગ છે કરવામાં આવતો હોય છે. આવા બધા અલગ અલગ મુદ્દાઓ છે એના ઉપર આપણે ચર્ચા કરેલી હતી. એ સિવાય આપણે જે સાબુ બનાવવો છે એ સાબુ મેડિકલ યુઝ માટે બનાવવો છે કે એન્ટી ડેન્ડ્રફ માટે, પિમ્પલ્સ માટે, એટલે કે મેડિકલ યુઝ માટે જો સાબુ બનાવવો હોય તો એ માટે અલગ અલગ એમાં જર્મિસાઇડલ ડિસઇન્ફેક્ટન્ટ હોય એ ઉમેરવા જોઈએ અને એની માત્રા છે એ પણ ઓછા વધતા પ્રમાણમાં રાખવામાં આવતી હોય છે. તો હવે આજે આપણે મેન્યુફેક્ચરિંગ ઓફ સોપ એટલે કે સાબુ કેવી રીતે બનાવવામાં આવે છે, એની પ્રોસેસ શું છે. તો આપણને બધાને ખબર છે કે કે સાબુ બનાવવો હોય એટલે કે મેન્યુફેક્ચરિંગ ઓફ સોપ
એ બનાવવા માટે જે પ્રોસેસ અવેલેબલ છે એમાં એક નંબરમાં છે હોટ પ્રોસેસ, અને બીજી છે કોલ્ડ પ્રોસેસ. આવી બે અલગ અલગ રીત વડે, એક છે હોટ અને બીજી છે કોલ્ડ પ્રોસેસ. આવી બે અલગ અલગ પ્રોસેસ વડે એ સાબુ બનાવવામાં આવતા હોય છે. સાબુમાં મેઇનલી જો આપણે જોઈએ તો એ લોન્ડ્રી સોપ, ટોયલેટ સોપ, અથવા એને કહેવાય બાથ સોપ, એટલે કે જે નાવામાં ઉપયોગમાં લેવામાં આવે છે. આવા સાબુઓ બનાવવા માટે હોટ પ્રોસેસ છે એ વાપરવામાં આવે છે, જ્યારે ટ્રાન્સપરન્ટ સોપ and other special types of soap, એટલે કે જે પારદર્શક સાબુ છે એ પારદર્શક સાબુ બનાવવા માટે કોલ્ડ પ્રોસેસ એ વાપરવામાં આવે છે. તો આપણને આના ઉપરથી બે વસ્તુનો ખ્યાલ આવે છે કે સાબુ બે રીતે બનાવવામાં આવે છે. વન ઇઝ હોટ process and another is cold process. A laundry soap, toilet soap or bath soap are manufactured by hot process, and transparent soap and other special types of soap, એટલે કે અમુક છે મેડિસિનલ ઇમ્પોર્ટન્ટ સોપ હોય એ બધા બનાવવા માટે એ કોલ્ડ પ્રોસેસ છે એ ઉપયોગમાં આવે છે. હવે હોટ પ્રોસેસ છે એ બે ટાઈપની હોય. હોટ પ્રોસેસ છે એ બે ટાઈપની હોય. એક કન્ટિન્યુઅસ અને બીજી છે બેચ પ્રોસેસ. એટલે હોટ પ્રોસેસ થી જે સાબુ બનાવવામાં આવે છે એ સાબુ બનાવવા માટે એક છે કન્ટિન્યુઅસ પ્રોસેસ, એટલે એક વખત કોઈ રિએક્શન છે એ સાબુ બનાવવાનું ચાલુ હોય તો એ બન્યા જ કરે, નીકળ્યા જ કરે, એવું થાય. બીજું બેચ વાઇઝ, એટલે કે આપણે કોઈ ક્વોન્ટિટી બનાવવી હોય, 1000 સાબુ બનાવવા હોય તો 1000ની એક બેચ, એટલે કે માટે જે રો મટીરિયલ વપરાતું હોય એ રો મટીરિયલ આપણે ઉમેરી દઈએ. એમાં જે કાંઈ પણ પરફ્યુમ્સ ઉમેરવાના હોય એ પરફ્યુમ્સ ઉમેરી દઈએ, ફિલર્સ ઉમેરવાના હોય, બાઇન્ડિંગ મટીરિયલ્સ ઉમેરવાના હોય, બધું ઉમેરી દઈએ. એટલે સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ છે એ થઈ અને 1000 સાબુ છે એ બની અને
એક બેચ બહાર પડે છે, એને કહેવામાં આવે છે બેચ પ્રોસેસ. એ સિવાય બીજી છે કન્ટિન્યુઅસ પ્રોસેસ. એની અંદર ઓટોમેટિક છે એ લેવામાં આવે બધું જ, અને સાબુ છે એ સતત બન્યા કરતા હોય. એમાં બેચ વાઇઝ ઉમેરવાનું કે એક એક બેચ છે એ બહાર આવે એવું હોતું નથી. એક પછી એક નીકળ્યા જ કરતું હોય. ઇટ મીન્સ ઇટ ઇઝ કોલ્ડ continuous process and another is batch process. તો હોટ પ્રોસેસ છે એ બે વિભાગમાં વહેંચાયેલું હોય છે. હવે આપણે અત્યારે જે જોઈએ છીએ એ કન્ટિન્યુઅસ પ્રોસેસ. Manufacturing of soap by continuous process. એમાં રો મટીરિયલની જો આપણે વાત કરીએ તો એ રો મટીરિયલમાં રો ઓઇલ and fats, fatty acid, fillers, binding materials, etc. આવા અલગ અલગ જે રો મટીરિયલ વાપરવામાં આવે છે એ રો મટીરિયલમાંથી જે પ્રોસેસ થાય છે અને એ પ્રોસેસના આધારે એ કન્ટિન્યુઅસ પ્રોસેસથી એ સાબુ બનાવવામાં આવે છે. તો હવે આ સાબુ બનાવવા માટેનો ફ્લોશીટ ડાયાગ્રામ એ આપણે જોઈએ છીએ. ફ્લોશીટ ડાયાગ્રામ તો એ માટે પહેલા જે લેવામાં આવે છે એ હોટ વોટર લેવામાં આવે. હોટ વોટર, આ હોટ વોટરને હાઇડ્રોલાઇઝર સ્પ્લિટિંગ ટાવરની અંદર ઉમેરવામાં આવે છે. હાઇડ્રોલાઇઝર અથવા સ્પ્લિટિંગ ટાવર, એને આપણે નામ આપીએ છીએ એ. એની અંદર 250 ડિગ્રી સેલ્સિયસ તાપમાન હોય અને 40 વાતાવરણનું છે એ દબાણ એ રાખવામાં આવતું હોય છે. હોટ વોટર ઉમેરવામાં આવે. એ સિવાય એમાં જે બીજું ઉમેરવામાં આવે છે એ ફેટ,
अथवा ऑयल प्लस केटालिस्ट। केटालिस्टની અંદર ઝિંક ઓક્સાઇડ ઉમેરવામાં આવે છે। ત્યાંથી આ મિક્સર છે એ મિક્સર બ્લેન્ડ ટેન્કમાં જાય। આ બ્લેન્ડ ટેન્ક છે એમાંથી હાઇડ્રોલાઇઝરમાં જાય છે અને આ બ્લેન્ડ ટેન્કમાં સ્ટીમ આપવામાં આવે છે, વરાળ આપવામાં આવે છે અને મેઇન રિએક્ટન્ટ આ મેઇન રિએક્ટન્ટમાંથી આપણે અહીંયા સુધીનું જોઈએ તો હોટ વોટર ઉમેરવામાં આવે છે અને ઓઇલ હોય કે ફેટ હોય એમાં કેટાલિસ્ટ છે ઝિંક ઓક્સાઇડ ઉમેરવામાં આવે અને બ્લેન્ડ ટેન્કની અંદર એનું મિક્સિંગ થાય, બ્લેન્ડિંગ થાય અને એ હોટ કન્ડિશનમાં હોય, સ્ટીમ હોય એને ત્યાં એપ્લાય કરવામાં આવે છે। હવે આમાંથી જે નીકળે છે ફેટી એસિડ એ ફેટી એસિડને આમાંથી શું નીકળે છે ફેટી એસિડ્સ અહીંયાથી બહાર નીકળે છે એ સ્ટીમ છે એ બહાર નીકળે છે। આને કહેવામાં આવે છે ફ્લેશ ટેન્ક અથવા ડિકેન્ટર, એટલે કે જેની અંદર ડિકેન્ટ થાય। ડિકેન્ટ એટલે કે નિતારવું। આપણે તેલ અને પાણી હોય તો તેલ અને પાણીને આપણે અલગ કરવા હોય તો 2-5 મિનિટ રહેવા દઈએ એટલે પાણીની ડેન્સિટી છે, પાણીની ડેન્સિટી તેલ કરતાં વધારે હોવાથી પાણી નીચે બેસી જાય છે, તેલ ઉપર રહે છે તો ઉપરથી તેલ છે એ નિતારી લઈએ એટલે આપણને પાણી મળે છે અને તેલ બંને અલગ અલગ છે એ થાય છે। ઇટ ઇઝ કોલ્ડ ડિકેન્ટેશન। અને ત્યાંથી હીટ એક્સચેન્જરમાં એ લઈ જવામાં આવે છે। હીટ એક્સચેન્જર હીટ એક્સચેન્જરમાં હીટ આપવામાં આવે છે વિથ ધ હેલ્પ ઓફ સ્ટીમ અને અહીંયાથી સ્ટીમ બહાર નીકળે છે। ત્યારબાદ અહીંયાથી જે બહાર નીકળે છે એને હાઈ વેક્યુમ સ્ટીલની અંદર એ લઈ જવામાં આવે અને ત્યાંથી
કન્ડેન્સર ની અંદર લઈ જવામાં આવે। ત્યારબાદ અહીંયાથી જે ગ્લિસરીન છે, ઇમ્પ્યુરિટીઝ છે, અશુદ્ધિઓ છે, એ બહાર લઈ લેવામાં આવે છે। 15 થી 20% ગ્લિસરીન ઇમ્પ્યુરિટીઝ એ દૂર કરવામાં આવે છે અને એ માટે ઇવેપોરેટર્સ ઇવેપોરેટર્સ ની અંદર લઈ જવામાં આવે અને ત્યાંથી ક્રૂડ ગ્લિસરીન અલગ કરવામાં આવે છે। એનું પ્યુરિફિકેશન થાય અને પ્યોર ગ્લિસરીન by distillation એ મેળવવામાં આવે છે। હવે અહીંયાથી આ મળી ગયા બાદ કન્ડેન્સર છે ત્યાંથી ડિસ્ટિલેટ રિસીવર આ જે લેવામાં આવે છે એ ફોર લોન્ડ્રી સોપ મિક્સર ન્યુટ્રીલાઇઝર એમાં NaOH ઉમેરવામાં આવે છે અને એ વખતે જે વસ્તુ ઉમેરવામાં આવે છે, એ ઓપરેશન કરવામાં આવે છે, એ હાઈ સ્પીડ સ્ટરર એટલે કે હલાવવા માટે, સ્ટરિંગ કરવા માટે હાઈ સ્પીડ હોય એવું સ્ટરર છે એ વાપરવામાં આવે છે। એ સિવાય અહીંયા ફિલર્સ,
પિગમેન્ટ અને બ્લીચિંગ એજન્ટ છે એ લેવામાં આવે છે. સોપ સ્ટોરેજ, ત્યારબાદ સોપ ફિનિશિંગ અને પેકિંગ થાય એટલે સોપ બાર બને, ફ્લેક્સ બને, પાવડર બને, એ વગેરે અલગ અલગ રીતે એ બનાવવામાં આવતું હોય છે. ત્યારબાદ આ ડોમેસ્ટિક પ્રોસેસ છે. અહીંયાથી બે વિભાગ અલગ પાડવામાં આવે છે. ડોમેસ્ટિક પ્રોસેસ અને ઇન્ડસ્ટ્રીયલ પ્રોસેસ. તો ઇન્ડસ્ટ્રીયલી જો આપણે વાત કરીએ તો એ માટે હોટ પ્રેશર પંપ, હીટ એક્સચેન્જર, હીટ એક્સચેન્જરમાં સ્ટીમ આપવામાં આવે અને અહીંયાથી આઉટલેટ મળે છે સ્ટીમનું, અને ત્યાંથી ફ્લેશ ટેન્ક છે ત્યાં લઈ જવામાં આવે છે. અને ત્યાંથી સ્ટીમ છે એ બહાર નીકળે છે. એમાં એર ઉમેરવામાં આવે છે, એડિશન ઓફ એર. ફ્રીઝરમાં લઈ જવામાં આવે છે. કટર, ટેમ્પર એન્ડ રેપર, સ્ટેમ્પર એન્ડ રેપર એમાં લઈ જવામાં આવે છે. એટલે અહીંયા એનું સ્ટેમ્પિંગ થાય, માર્કો લગાવવાનો હોય, જે કંઈ પણ ડિઝાઇન લગાવવાની હોય એ થાય, અને ત્યારબાદ એ રેપર ઉપર જે લગાડવાના હોય એ, અને ફાઇનલ છે એ સ્ટોરેજ એન્ડ માર્કેટિંગ. તો ઇન્ડસ્ટ્રીયલી આ છે હોટ પ્રોસેસ છે, અને હોટ પ્રોસેસ વડે જે સાબુ બનાવવામાં આવે છે એ સાબુ કેવી રીતે બનાવવામાં આવે છે એનો આપણે અભ્યાસ છે એ અત્યારે જોયેલો છે. તો એ માટે
આપણે આગળ વધીએ તો આપણને ખ્યાલ આવે છે કે હોટ પ્રોસેસ વડે એ સાબુ બનાવવો હોય તો એ માટે આ હાઇડ્રોલાઇઝર છે. હાઇડ્રોલાઇઝરની અંદર નું તાપમાન છે એ 250 ડિગ્રી સેલ્સિયસ રાખવામાં આવે, 40 એટમોસ્ફિયર દબાણ હોય, એમાં હોટ વોટર ઉમેરવામાં આવે અને ફેટી એસિડ એટલે કે ઓઇલ છે એ ઓઇલની અંદર ઝિંક ઓક્સાઇડ એઝ એ કેટાલિસ્ટ ઉમેરી મિક્સ કરી અને બ્લેન્ડ ટેન્ક છે એના મારફતે હાઇડ્રોલાઇઝર રિએક્ટર છે એમાં એ ઉમેરવામાં આવે છે. એને આપણે નામ આપેલું છે એ. આ હાઇડ્રોલાઇઝરમાં હાઇડ્રોલિસિસ છે એ થાય એટલે જે વધારાનો ગ્લિસરીન છે એની અશુદ્ધિ છે, ઇમ્પ્યુરિટીઝ છે એ અહીંયાથી બહાર નીકળી જાય છે. જ્યારે ફેટી એસિડ છે, ફેટી એસિડને ડિકેન્ટર ટેન્કની અંદર એ લઈ જવામાં આવે છે. એના ઉપર સ્ટીમ છે, વરાળ છે એ એની હાજરીમાં અહીંયા જે ટેન્ક છે એ ટેન્કનું નામ આપેલું છે ફ્લેશ ટેન્ક. અહીંયાથી ડિકેન્ટ થાય અને એ ડિકેન્ટ છે થઈ જાય ત્યારબાદ હીટ એક્સચેન્જરની અંદર ઇન ધ પ્રેઝન્સ ઓફ સ્ટીમની એટલે કે વરાળની હાજરીમાં હીટ એક્સચેન્જ છે એ થાય છે વરાળ વડે અને અહીંયાથી હાઈ વેક્યુમ સ્ટીલ જે રિએક્ટર હોય એમાં લઈ જવામાં આવે છે અને અહીંયાથી જે કાંઈ પણ મટીરિયલ છે, મિક્સર છે એમને કન્ડેન્સરમાં લઈ જવામાં આવે, ત્યાં કન્ડેન્સ થાય, ઠંડુ પડે અને ત્યારબાદ બધું જ અહીંયાથી મટીરિયલ છે, મિક્સર છે એને ડિસ્ટિલેટ રિસીવરની અંદર લઈ જવામાં આવે છે. હવે આ ડિસ્ટિલેટ રિસીવરમાં જે આપણને મળે છે એને લોન્ડ્રી સોપ કહેવામાં આવે છે. ઇટ ઇઝ કોલ્ડ લોન્ડ્રી સોપ. પણ જો આપણે નાવા માટેનો બાથિંગ સોપ બનાવવો હોય તો એ માટે એને ન્યુટ્રલાઇઝ કરવા પડે. અહીંયા એસિડ હોય તો એસિડમાં આપણે બેઝ ઉમેરીએ, એનએઓએચ ઉમેરતા એનું ન્યુટ્રલાઇઝેશન છે એ થાય અને એ હાઈ સ્પીડ સ્ટરર વડે એને ન્યુટ્રલાઇઝ કરવામાં આવે. એ વખતે એમાં જે ઉમેરવામાં આવે છે એ ફિલર્સ છે, પિગમેન્ટ છે, બ્લીચિંગ એજન્ટ છે, આવા બધા જ રો મટીરિયલ છે એ એમાં ઉમેરી અને આ સાબુ બનાવવામાં આવે છે. એ સાબુ બને છે એનું સ્ટોરેજ છે એ સંગ્રહ છે એ કરવામાં આવે. ત્યારબાદ એનું ફિનિશિંગ, આનો આકાર આપવા માટે એ જ્યાં કટિંગ હોય અથવા કોઈ એવો સાઇઝ હોય તો એની અંદર એ ઉમેરી અને એનો આકાર આપવામાં આવે છે અને ત્યારબાદ એમાંથી આપણને સોપ, બાર, કેક્સ કે પાવડર છે આ મળે છે. આ ડોમેસ્ટિક પ્રોસેસ થઈ કે આપણે રૂટીનમાં એ બનાવી શકીએ. ઇન્ડસ્ટ્રીયલી જો આ વસ્તુ છે ઇન્ડસ્ટ્રીયલી જો બનાવવી હોય તો એ માટે હોટ પ્રેશર પંપ છે એની રિક્વાયરમેન્ટ આવે. એમાંથી હીટ એક્સચેન્જરની અંદર લઈ જવામાં આવે, ત્યાંથી ફ્લેશ ટેન્કની અંદર લઈ જવામાં આવે, ત્યાંથી ફ્રીઝરની અંદર એને ફ્રીઝ કરવામાં આવે, જમાવવામાં આવે, ત્યારબાદ એનું કટિંગ કરવામાં આવે કટરની અંદર અને કટિંગ છે એ થઈ જાય એટલે કોઈ પણ ઇન્ડસ્ટ્રી હોય એ ઇન્ડસ્ટ્રીનો પોતાનો લોગો હોય, સિમ્બોલ હોય
એ છાપવા માટેનું સ્ટેમ્પિંગ છે એ થાય, અને સ્ટેમ્પિંગ છે એ થઈ જાય ત્યારબાદ રેપર છે એ રેપરિંગ એટલે કે પેકિંગ, સાબુ હોય એ સાબુની ઉપર જે રેપર લગાડવામાં આવે છે એ રેપર લગાડવામાં આવે, અને અહીંયાથી જે રો મટીરિયલ બહાર આવે, જે પેકિંગ બહાર આવે છે, એનું સ્ટોરેજ જે રાખેલું હોય એ સ્ટોરેજમાં એ સ્ટોર કરવામાં આવે છે, અને ત્યારબાદ માર્કેટમાં એ મૂકવામાં આવે છે. આ છે ફ્લોશીટ ડાયાગ્રામ. તો આ ફ્લોશીટ ડાયાગ્રામ ઉપરથી, અને આ ફ્લોશીટ ડાયાગ્રામ છે એ હોટ પ્રોસેસ માટે છે, કે હોટ પ્રોસેસ વડે કેવી રીતે બનાવવામાં આવે છે. હવે આનો આગળનો ભાગ છે એ આપણે આવતા લેક્ચરની અંદર જોવાનો છે. ઓકે, થેન્ક યુ વેરી મચ.